કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ ખંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ઓવરહેડ કોસ્ટિંગ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને વોટ ઇઝ ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ, એટલે કે કોસ્ટનું ક્લાસિફિકેશન કઈ રીતના થતું હતું અને ઓવરહેડનું ક્લાસિફિકેશન અલ્ટિમેટલી તમે કયા આધારે કરતા હતા એનું આપણે ડિસ્કશન કર્યું હતું. હવે આજના લેક્ચરમાં આપણે જી સમ માટે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અપોર્શનમેન્ટ કોને કહેવાય, રીઅપોર્શનમેન્ટ કોને કહેવાય, એના બેઝિસ શું હોય છે તેના વિશે આપણે સ્ટડી કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. હવે જો પહેલા આપણે સિમ્પલી વાત કરીએ વોટ ઇઝ અલોકેશન એન્ડ વોટ ઇઝ અપોર્શનમેન્ટ. હવે અલોકેશન એટલે શું થાય સિમ્પલી, તો કે ભાઈ તમે અલોકેટ કરો છો કે ભાઈ આ કોસ્ટ સેન્ટરના આધારે તમે આને એનાલિસિસ કરી શકશો. જેમ કે આપણે સમજીએ તો અલોકેશન એટલે શું થાય? અલોકેશન ઓફ ઓવરહેડ મીન્સ ધી અલોટમેન્ટ ઓફ હોલ આઇટમ ઓફ કોસ્ટ ટુ કોસ્ટ સેન્ટર્સ ઓર ડિપાર્ટમેન્ટ. કે તમે જે કોસ્ટ છે આઈધર તમે કોસ્ટ સેન્ટરના આધારે આઈધર એના ડિપાર્ટમેન્ટ વાઇઝ તમે અલોકેટ કરો છો. હવે માનો કે આપણા 3 પ્લાન્ટ ચાલતા હોય, પ્લાન્ટ એ, બી અને સી. હવે પ્લાન્ટ એ માં જે ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ થાય છે એ કોના માટે હોય? તો કે ભાઈ ત્યાં જે પ્રોડક્શન થતું હોય, માનો કે ત્યાં આપણે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટનું પ્રોડક્શન કરતા હોય તો એ આખી કોસ્ટ કોના માટે છે? તો કે એના માટે જ છે. તો અહીંયા આપણે શું કર્યું હતું કે અલોકેટ કર્યું કે અહીંનું ઇલેક્ટ્રિસિટી બિલ કોનું છે? તો કે ત્યાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એનું છે, એટલે આટલી પ્રોડક્ટ ઉપર એને અલોકેટ કરશું આપણે. ધેન આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બી માં આ મશીન ઉપર આટલો ઇલેક્ટ્રિસિટી બિલ આઈધર આટલી કોસ્ટ આવે છે તો એ આપણે આટલા ડિપાર્ટમેન્ટને, એટલે કે આટલી પ્રોડક્ટ જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બી માં મેન્યુફેક્ચર થતી હોય એની ઉપર આપણે અલ્ટિમેટલી લગાડશું. ધેન આફ્ટર હવે જો મેન આમાં પોઈન્ટ છે અપોર્શનમેન્ટ. હવે અપોર્શનમેન્ટ એટલે શું કહેવાય? તો કે જો તમારી જે કોસ્ટ આવે છે એ તમે ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ વાઇઝ કઈ રીતના અપોર્શન કરો છો એને બોલાય શું? તો કે અપોર્શનમેન્ટ. જેમ કે જો આપણે આપણા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો માનો કે આપણી કોલેજમાં ઓડિટોરિયમ છે, પછી માનો કે સીસીટીવી રૂમ છે, લાઇબ્રેરી છે, સર્વર રૂમ છે. તો આ બધા શું છે? તો કોમન છે કે ભાઈ સીસીટીવી રૂમ છે આખી કોલેજમાં એક છે, જેમાં આપણે અલગ અલગ કેટલા, એટલે કે જેટલા પણ આપણી કોલેજમાં સીસીટીવી કેમેરાસ લાગેલા છે એનું એક્સેસ એક જગ્યાએથી થતું હોય છે, કંટ્રોલિંગ એક જગ્યાએથી થતું હોય છે. તો ત્યાં જે આપણે સ્ટાફ એમ્પ્લોય કર્યો છે એનો જે ઇલેક્ટ્રિસિટીનો ચાર્જ છે, એના જેટલા પણ આ જે રિપેર એન્ડ મેન્ટેનન્સ એક્સપેન્સ આવે છે, તો એ બધું અલ્ટિમેટલી શું કહેવાય? તો કે એનો જે કોસ્ટ છે એ આપણે શું કરતા હોય? માનો કે આપણી કોલેજમાં 18 ડિપાર્ટમેન્ટ ચાલે છે, 18 જેટલા ડિપાર્ટમેન્ટ ચાલે છે, 18 અલગ અલગ કોર્સ તો એના કરતા પણ વધારે ચાલે છે, પણ 18 અલગ અલગ ડિપાર્ટમેન્ટ ચાલે છે. તો માનો કે એ લોકો એવી રીતના પણ કરી શકે કે ભાઈ આપણે કેટલો યુઝ કરીએ છીએ, કે ભાઈ અપોર્શન એટલે કે જે એની કોસ્ટ માનો કે ફોર એક્ઝામ્પલ 1 કરોડ રૂપીસ થાય છે, કેટલા 1 કરોડ રૂપીસ થાય છે, અને માનો કે આપણા 10 ડિપાર્ટમેન્ટ એનો યુઝ કરતા હોય તો એ લોકો ઇક્વલી પણ ડિસ્ટ્રીબ્યુટ કરી શકે કે ભાઈ દરેક ડિપાર્ટમેન્ટમાં 10 લાખનું અપોર્શન કરી દો. ધેન આફ્ટર નંબર ઓફ સ્ટુડન્ટના આધારે પણ એ લોકો કરી શકે ભાઈ આ ડિપાર્ટમેન્ટના આટલા સ્ટુડન્ટ વધારે છે તો એની ઉપર ધ્યાન વધારે રાખવું પડતું હોય, આ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ ઓછા છે તો ત્યાં ધ્યાન ઓછું રાખવું પડતું હોય. તો નંબર ઓફ સ્ટુડન્ટ્સના આધારે પણ એ લોકો રાખી શકે. ધેન આફ્ટર અલગ અલગ એના બેઝ હોય, એટલે કે સિમ્પલી સમજાય છે અપોર્શનમેન્ટ એટલે શું થાય? તો કે આપણે રીડ કરીએ તો અલોટમેન્ટ ઓફ પ્રપોર્શનલ અમાઉન્ટ ઓફ આઇટમ્સ ઓફ ઓવરહેડ ટુ કોસ્ટ સેન્ટર ઓર ડિપાર્ટમેન્ટ. કે જે ડિપાર્ટમેન્ટની કોસ્ટ થાય છે એને આપણે એના પ્રપોર્શન પ્રમાણે આપણે જે એને અલોકેટ કરશું એ પ્રોસેસને અલ્ટિમેટલી શું કહેવાય? તો કે અપોર્શનમેન્ટ કહેવાય. બરાબર. જેમ કે લાઇબ્રેરીમાં બધા ડિપાર્ટમેન્ટની બુક્સ છે આપણી લાઇબ્રેરીમાંથી ઇસ્યુ થાય છે, અને લાઇબ્રેરી પણ આપણી બહુ મોટી છે, અલ્ટિમેટલી રીડિંગ રૂમ ને આ બધું આપણે એક્સેસ કરી શકો છો તમે. તો એની પણ કંઈક કોસ્ટ થાય છે. ત્યાં પણ તમે જોતા હોય તો આપણે 5 જણાનો એમાં પણ સ્ટાફ છે જે ખાલી બુકનું ધ્યાન રાખતો હોય, ઇસ્યુ કરવામાં, એનું મેન્ટેન કરવામાં ને એ બધું ધ્યાન રાખતા હોય. તો એનો સેલેરી છે એ શું થતો હોય? તો કે બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થતો હોય. એનો જે એક્સપેન્સ છે, માનો કે ત્યાંનો ઇલેક્ટ્રિસિટી, લાઇબ્રેરીનું ઇલેક્ટ્રિસિટી બિલ છે, પછી માનો કે એડમિન ડિપાર્ટમેન્ટ. હવે આપણું ફી કલેક્શન શું થાય છે? તો ભાઈ કોમનલી થાય છે કે ભાઈ તમારે નીચે સ્ટુડન્ટ સેક્શનમાં આઈધર તમે બોલી શકો ને એડમિન ડિપાર્ટમેન્ટમાં જઈને તમારે ફીસ પે કરવાની હોય છે, અને બીજા ઘણી બધી પ્રકારની એક્ટિવિટી ત્યાંથી થતી હોય છે. તો ત્યાં પણ આપણા ઘણો બધો સ્ટાફ એમાં એમ્પ્લોય થયેલો છે. તો એ લોકોનો પણ સેલેરી અલ્ટિમેટલી ક્યાં જતો હોય? તો કે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ ડિપાર્ટમેન્ટ છે, જેમ કે MBA ડિપાર્ટમેન્ટ છે, BBA ડિપાર્ટમેન્ટ છે, BCom છે, એન્જિનિયરિંગ છે, હોમિયોપેથી છે, આયુર્વેદિક છે. અલ્ટિમેટલી એ લોકો વચ્ચે પછી ડિસ્ટ્રીબ્યુટ થતો હોય. પછી એમાં અલગ અલગ બેઝિસ, જેમ કે એમાં અલગ અલગ બેઝિસના આધારે થતો હોય, જેમ કે નંબર ઓફ સ્ટુડન્ટ છે, સ્ટાફના આધારે થતો હોય. બરાબર. જેમ કે HR નો સેલેરી છે, HR નો જેટલો પણ એક્સપેન્સ થતો હોય આઈધર સેલેરી છે એ કેના બેઝિસ ઉપર ચાર્જ થતો હોય? તો નંબર ઓફ એમ્પ્લોઈઝ એમ્પ્લોયડ ઇન પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ, કે ભાઈ એક ડિપાર્ટમેન્ટમાં કેટલા એમ્પ્લોઈઝ અપોઇન્ટ થયેલા છે
કારણ કે જો જેટલા એમ્પ્લોઈઝ વધારે એટલું એને ધ્યાન વધારે રાખવું પડે, એટલું કંટ્રોલ વધારે રાખવું પડે. તો અલગ અલગ આવી રીતના અપોર્શનમેન્ટના બેઝિસ નક્કી થતા હોય છે. જો મેં તમને આ પોઈન્ટ છે ને, મેં તમને અત્યારે કીધું પ્રિન્સિપલ્સ ઓફ અપોર્શનમેન્ટ, કે અપોર્શનમેન્ટ કયા આધારે કરશું એ કઈ રીતના નક્કી થશે. તો એના માટેના મેં તમને બેઝ કીધા કે ભાઈ વિચારવાનું. હવે માનો કે લાઇટ પોઈન્ટ, જેમ કે લાઇટ પોઈન્ટ એટલે શું થાય, જેમ કે જો એટલે કે માનો કે ફેક્ટરી આઈધર કોઈ પણ જ્યાંનું તમે અપોર્શનમેન્ટ કરો છો ત્યાં માનો કે લાઇટ પોઈન્ટ એટલે શું થાય, તો કે ટ્યુબલાઇટ ફિટ કરવા માટે આઈધર બલ્બ ફિટ કરવા માટેના પોઈન્ટ્સ હોય. તો એ કેના આધારે નક્કી થતો, તો કે સ્પેસના આધારે. કે ભાઈ માનો કે હું જે રૂમમાં બેઠું છું એ લગભગ 10x10 નો રૂમ છે, તો 10x10 ના રૂમમાં અલ્ટિમેટલી 2 થી 3 બલ્બમાં કામ ચાલી જાય. બરાબર, આઈધર એક ટ્યુબલાઇટ તમે સારી નાખી દો તો પણ કામ ચાલી જાય, તો ત્યાં એક લાઇટ પોઈન્ટથી પણ કામ ચાલશે. બરાબર, પણ માનો કે આ જ મોટો હોલ હોય તો મારે ઘણા બધા 10 લાઇટ પોઈન્ટ રાખવા પડે કે નહીં. તો બસ એ એનો બેઝ થઈ ગયો કે ભાઈ લાઇટ પોઈન્ટ નો એક્સપેન્સ તમે કાઢો તો કેના આધારે, તો કે સ્પેસ ઓક્યુપાઈડ ના આધારે. કે આપણે 10x10 ના રૂમમાં આપણે નક્કી કર્યું કે એક લાઇટ પોઈન્ટ આપો, તો પછી એના આધારે આપણે એનું ચાર્જ કરવાનું હોય છે. હવે અપોર્શનમેન્ટમાં આપણે થોડુંક રીડ કરીએ તો, કારણ કે આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પ્રેક્ટિકલમાં પણ આપણને બહુ યુઝફુલ થવાનું છે. સર્ટેન ઓવરહેડ્સ કેન નોટ બી ડિરેક્ટલી ચાર્જ ટુ ડિપાર્ટમેન્ટ ઓર કોસ્ટ સેન્ટર્સ as they are common for all and benefits of them have been taken by more than one department or cost centers. કે ભાઈ ઘણા બધા એક્સપેન્સ એવા હોય છે કે જેનો બેનિફિટ છે એક કરતા વધારે ડિપાર્ટમેન્ટ લેતા હોય છે. એમાં આપણે જો રીડ કરીએ તો એમાં શું કીધું છે આગળ, distribution of such overheads to various cost centers or departments is called apportionment. કે ભાઈ આ જે તમે કોસ્ટનું અપોર્શનમેન્ટ આઈધર ડિસ્ટ્રીબ્યુશન કરો છો ઇન્ડિવિજ્યુઅલ ડિપાર્ટમેન્ટમાં, તો એને શું કહેવાય છે, તો કે સિમ્પલી કહેવાય છે એને અપોર્શનમેન્ટ. ફોર એક્ઝામ્પલ, ધીસ ઓવરહેડ્સ ઇન્ક્લુડ ફેક્ટરી રેન્ટ, ફેક્ટરી મેનેજર સેલેરી એક્સેટ્રા. જો આગળ રીડ કરો તો ફેક્ટરી રેન્ટ કેન નોટ બી અલોકેટેડ ટુ એની ડિપાર્ટમેન્ટ બટ કેન બી અપોર્શન્ડ એવરી ડિપાર્ટમેન્ટ ઓન મોસ્ટ અપ્રોપ્રિએટ બેઝિસ ઓફ સ્પેસ ઓક્યુપાઈડ બાય ઈચ ડિપાર્ટમેન્ટ. હવે માનો કે કોઈ આપણી ફેક્ટરી છે રેન્ટ ઉપર લીધેલી હોય, હવે ફેક્ટરીમાં માનો કે 4 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ચાલતા હોય, તો અલ્ટિમેટલી આપણે શું કરશું, તો કે જે ફેક્ટરીનું રેન્ટ છે એ ચારે ચાર ડિપાર્ટમેન્ટમાં કેટલો સ્પેસ ઓક્યુપાઈડ છે. બરાબર, માનો કે હું સિમ્પલી લઉં છું કે ભાઈ 4 વીઘામાં આપણી ફેક્ટરી હોય, મને ખબર નથી વીઘો એટલે કેટલું થાય, પણ હું આપણે સિમ્પલી એક્ઝામ્પલ એ છે કે ભાઈ 4 એકર્સમાં આપણી છે ફેક્ટરી માનો કે હોય, તો એમાં અંદર 4 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ચાલે છે. કેટલા ડિપાર્ટમેન્ટ ચાલે છે? 4 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એમાં ચાલે છે. તો આપણે શું કરશું, તો કે ભાઈ જોશું કે ભાઈ કેટલા પોર્શનમાં ઇન્ડિવિજ્યુઅલ ડિપાર્ટમેન્ટ છે એ એક વીઘામાં બધા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ચાલે છે. તો અલ્ટિમેટલી આપણે શું કરશું, તો જેટલું પણ આપણી ફેક્ટરીનું રેન્ટ હશે એ ચારે ચાર ડિપાર્ટમેન્ટને ઇક્વલી એલોકેટ કરશું કે 25%. હવે જો પ્રિન્સિપલ્સ ઓફ અપોર્શનમેન્ટ, હવે અપોર્શનમેન્ટના પ્રિન્સિપલ એટલે કે ભાઈ એનો બેઝ શું હોય છે, તો કે ભાઈ તમારે કોમન સેન્સનો યુઝ કરવાનો છે. આના કોઈ રૂલ નથી, પણ એનો કોમન સેન્સ યુઝ કરવાનો. જેમ કે આપણે હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં ડિસ્કસ કરશું કે ભાઈ શું એમાં કોમન સેન્સનો તમારે યુઝ કરો. પણ અલ્ટિમેટલી અહીંયા ખાલી નામ વાંચી જાય કે ભાઈ સર્વિસના આધારે માનો કે કોઈ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે તો એની સર્વિસ કેટલા ડિપાર્ટમેન્ટ લે છે અને કેટલો ટાઈમ લે છે, એટલે કે કેટલી સર્વિસ કયું ડિપાર્ટમેન્ટ લે છે એના આધારે આપણે અપોર્શન કરી શકીએ. ધેન આફ્ટર આપણે સર્વે કરી શકીએ. જેમ કે ભાઈ કોઈ મેનેજર છે તો મેનેજરની સેલેરી છે, તો એ મેનેજર બધા ડિપાર્ટમેન્ટમાં કેટલો ટાઈમ ફાળવે છે, કેટલો ટાઈમ આપે છે, એના આધારે તમે એની સેલેરી ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. એમાં તમારે સર્વે કરવું પડે કે ભાઈ મેનેજર પોતાના આખા ટાઈમમાંથી 50% ટાઈમ આ ડિપાર્ટમેન્ટમાં આપે છે, તો એનો 50% એક્સપેન્સ ક્યાં જાય, તો કે આ ડિપાર્ટમેન્ટમાં જશે. રિમેનિંગ 50% છે એ બીજા ડિપાર્ટમેન્ટમાં જશે. તો એ તમારે નક્કી કરવાનું હોય છે. ધેન આફ્ટર માનો કે એબિલિટી ટુ પે મેથડ. હવે આ મેથડ આમ ઇમ્પ્રોપર છે, પણ છે તો આપણે ભણવાની છે. ઇમ્પ્રોપર એટલા માટે, હવે માનો કે તમારી ફેક્ટરીમાં માનો કે 4 ડિપાર્ટમેન્ટ ચાલતા હોય અથવા 4 પ્રોડક્ટનું તમે પ્રોડક્શન કરો છો, એના માટે તમારે 4 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે. હવે માનો કે અહીંયા શું કહે છે ખબર કે ભાઈ જી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની ઇન્કમ વધારે એને વધારે એક્સપેન્સ ચાર્જ કરો, જી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની ઇન્કમ ઓછી એને ઓછો એક્સપેન્સ ચાર્જ કરો. તો આ વસ્તુ વ્યાજબી છે નહીં. શું કામ એને વ્યાજબી નથી? બીકોઝ જો ઘણી બધી વાર માનો કે કોઈ પ્રોડક્ટ બંધ કરી દેવાથી જો તમારો પ્રોફિટ વધી શકતો હોય તો શું કામ એને પ્રોડક્ટ બંધ ન કરવી જોઈએ? હા, તમારો ફ્યુચર પ્લાન હોય તો ઠીક છે. બરાબર, પછી માનો કે જીઓમાં તમે સ્ટાર્ટિંગમાં કહેતા હતા બધા કે જીઓ વાળાએ આપણને ફ્રીમાં આપે છે શું છે, પણ અત્યારે સૌથી મોટો માસ છે, સૌથી મોટા સબસ્ક્રાઈબર છે એ કોની પાસે છે, તો કે જીઓ પાસે છે. નંબર 1 કંપની બની ગયું છે. તો જે તે સમયે 2 વર્ષ એને લોસ કર્યું, પણ જેમ એને પૈસા લેવાનું સ્ટાર્ટ કર્યું સડનલી પ્રોફિટ મેકિંગ બિઝનેસ કરતું થઈ ગયું. અને અત્યારે જીઓ અને રિલાયન્સ છે એ વન ઓફ ધ બેસ્ટ કંપની છે. અને મુકેશભાઈ આપણા કેટલા આગળ વધી ગયા
ક્યાં રખડતા હતા, એ ટોપ 100 માં એ લોકો હતા. અત્યારે ટોપ 5 માં 5મા નંબર ઉપર આવી ગયા છે બિલિયનિયર્સની લિસ્ટમાં વર્લ્ડ વાઇડ. તો એ જોવાનું કે એબિલિટી ટુ પે, પણ અલ્ટિમેટલી એબિલિટી ટુ પે છે એ પ્રોપર શું કામ નથી, કારણ કે યાર જે ડિપાર્ટમેન્ટ કામ નથી કરતું તો એનો એક્સપેન્સ છે એ તમે કોઈ બીજા ડિપાર્ટમેન્ટ ઉપર ચાર્જ કરી દો તો આ કેવું સારું. આ તો એના જેવી વાત થઈ કે માનો કે કોઈ સ્ટુડન્ટ છે સારા પર્સન્ટેજ લઈ આવે તો એ પોતાના પર્સન્ટેજ બીજા કોઈ ઓછા પર્સન્ટેજ વાળા સ્ટુડન્ટને આપી દે. એવું પોસિબલ થોડી, એટલે એવું તો જો કે શક્ય નથી, પણ આ વાત એના જેવી થઈ કે ભાઈ હું સારું કામ કરું છું તો મારું થોડુંક સારું કામ તું લઈ લે. તો આવી વસ્તુ એટલા માટે ઇમ્પ્રોપર છે. છતાં પણ એક મેથડ છે તો આપણે લડી લઈએ કે જે ડિપાર્ટમેન્ટ વધારે ઇન્કમ અર્ન કરતો હશે એને આપણે વધારે એક્સપેન્સ, એની ઉપર આપણે વધારે એક્સપેન્સ ચાર્જ કરશું, અને જે ડિપાર્ટમેન્ટ ઓછી ઇન્કમ અર્ન કરતો હશે એની ઉપર આપણે ઓછા એક્સપેન્સ ચાર્જ કરશું. હવે જો ધેન આફ્ટર પણ ઘણા બધા છે, ઓન ધ બેસિસ ઓફ સ્પેસ ઓક્યુપાઈડ, ઓન ધ બેસિસ ઓફ ડિરેક્ટ લેબર કોસ્ટ, ઓન ધ બેસિસ ઓફ નંબર ઓફ વર્કર્સ. આ પણ એના બેઝ છે. ઓન ધ બેસિસ ઓફ વેલ્યુ ઓફ અસેટ, કે ભાઈ અસેટની વેલ્યુ કેટલી છે. ધેન આફ્ટર છે તો કે ભાઈ ડિરેક્ટ લેબર અવર, કે ભાઈ કઈ કઈ જગ્યાએ કેટલા કેટલા લેબર અવર્સ રિક્વાયર્ડ છે એના આધારે પણ થતું હોય છે નોર્મલી. પછી મશીન અવર છે કે ભાઈ મશીન આપણું કેટલા કલાક ચાલે છે અને કયા કયા પ્રોડક્ટ માટે કેટલા કેટલા કલાક ચાલે છે એના આધારે પણ આપણે અપોર્શન કરતા હોય છે. પછી ઓન ધ બેસિસ ઓફ ટેકનિકલ એસ્ટિમેટ્સ, કે ભાઈ ટેકનિકલ આપણે એસ્ટિમેટ ઘણી બધી વાર કાઢતા હોય. હા, આ બધા પોઈન્ટ હું તમને સમજાવું છું આગળની સ્લાઇડમાં. એઝ પર ડિરેક્ટ એક્સપેન્સ, બરાબર અલગ અલગ રીતના આપણે બેઝ કરવાની. અલ્ટિમેટલી તમારે કોમન સેન્સ યુઝ કરવાની છે આમાં. હવે જો અહીંયા અલ્ટિમેટલી ફોર્મ્યુલા કોઈ નથી, તમને ખાલી કોમન સેન્સથી તમે આ સમજેલા હોવા જોઈએ કે ભાઈ આ એક્સપેન્સ છે તો એ આટલા આટલા ડિપાર્ટમેન્ટને કામ લાગે છે અને આટલી આટલી જગ્યાએ એનો યુઝ થાય છે. તો એના આધારે આપણે એને શું કરશું તો કે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અપોર્શન કરશું, ચાર્જ કરશું. હવે સેકન્ડ પોઈન્ટ આવે છે રીઅપોર્શનમેન્ટ. હવે આપણે શું અત્યાર સુધી ભણ્યા તો કે અપોર્શનમેન્ટ ઓફ કોસ્ટ આપણે સ્ટડી કર્યું. હવે રીઅપોર્શનમેન્ટ એટલે શું થાય? હવે રીઅપોર્શનમેન્ટ એટલે શું થાય તો કે અપોર્શનમેન્ટ ઓફ અપોર્શનમેન્ટ, કે ભાઈ અપોર્શનમેન્ટ તમે જે કર્યું છે એનું અગેન તમે અપોર્શન કરો છો, એને આપણે શું કહેશું તો કે રીઅપોર્શનમેન્ટ, કે એકવાર હજી અપોર્શન કરીએ છીએ. તો તમને થશે સર એકવાર તો કર્યું, આ બીજી વાર શું કામ આપણે કરીએ છીએ? એકવાર અપોર્શનમેન્ટ કર્યું, શું મજા નહોતી આવી આપણને? બીજી વાર પાછું કર્યું, સમજાવું શું કામ એને. હવે માનો કે આપણી ફેક્ટરીમાં છે ને 6 ડિપાર્ટમેન્ટ, 6 ને અલ્ટિમેટલી 5 ડિપાર્ટમેન્ટ ચાલે છે. 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે કે જે લોકો પ્રોડક્શન કરે છે, કે એમાં પ્રોડક્ટ બને છે, અને 2 છે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, જેમ એક છે સીસીટીવી રૂમ અને બીજું છે ઇન્ટરનેટ ડિપાર્ટમેન્ટનું કે સર્વર રૂમ જેવું કહી દો તમે. બરાબર, એ અલ્ટિમેટલી શું કરે છે કે આ 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને જ્યારે પણ એ લોકો અટકે છે ત્યારે એ પોતાની સર્વિસ આ 3 ડિપાર્ટમેન્ટને આપે છે. એ પોતાની સર્વિસ આ 3 ડિપાર્ટમેન્ટને આપે છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ, બી અને સી, આને આપણે નામ આપી દઈએ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના. સર્વિસ ડિપાર્ટમેન્ટના નામ આપી દઈએ ડી અને ઈ. હવે ડી અને ઈ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, એ કોને સર્વિસ આપે છે તો કે એ, બી અને સી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને સર્વિસ આપે છે. તો પેલા માનો કે કોઈ કોસ્ટ થશે, માનો કે કોઈ પણ કોસ્ટ થશે, તો માનો કે ડિરેક્ટલી તમે અપોર્શન કરી શકતા હશો તો 5 ડિપાર્ટમેન્ટમાં થશે. 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં અને 2 સર્વિસ ડિપાર્ટમેન્ટમાં આપણે ડિરેક્ટલી અપોર્શન કરશું, અલોકેટ કરશું. પણ અલ્ટિમેટલી જોવા જાવ તો આ જે 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, સીસીટીવી રૂમ અને સર્વર રૂમ, આ બેનો પણ ચાર્જ છે અલ્ટિમેટલી છે તો કોના માટે? આ 3 પ્રોડક્ટ માટે જ છે કે નહીં તો કે યસ. તો અહીંયા હવે જ્યારે માનો કે તમારી બધી કોસ્ટનો અપોર્શનમેન્ટ થઈ ગયું આ 5 ડિપાર્ટમેન્ટ વચ્ચે, એના પછી પાછું સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, તમારા જેટલા પણ ફેક્ટરીમાં સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એનું અગેન તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને અપોર્શન કરો છો. એની જે કોસ્ટ આવે છે એ તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને અલોકેટ કરો છો, અપોર્શન કરો છો. એને આપણે શું કહીશું તો કે રીઅપોર્શનમેન્ટ. કે પહેલા આપણે જનરલ અપોર્શનમેન્ટ કર્યું કે બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે, પ્રોડક્શન હોય, સર્વિસ હોય કે જે પણ ડિપાર્ટમેન્ટ હોય, આપણે બધા વચ્ચે અપોર્શનમેન્ટ કર્યું. હવે પછી આપણે શું કરશું તો કે જે સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ આવી ટોટલ, એને આપણે અગેન અપોર્શન કરશું કોની વચ્ચે તો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે. તો અહીંયા આપણે શું કર્યું તો કે પહેલા આપણે અપોર્શનમેન્ટ કરી દીધું હતું, પણ સર્વિસ ડિપાર્ટમેન્ટને અપોર્શનમેન્ટ કર્યા પછી જે કોસ્ટ આવે છે એનું આપણે શું કરીએ છીએ તો કે રીઅપોર્શનમેન્ટ કરીએ છીએ, એટલે કે અગેન અપોર્શનમેન્ટ કરીએ છીએ કોની વચ્ચે તો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે. એટલા માટેનું નામ છે રીઅપોર્શનમેન્ટ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ કોસ્ટ. જો નામ જ કીધું, રીઅપોર્શનમેન્ટ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ કોસ્ટ, એટલે કે સર્વિસ ડિપાર્ટમેન્ટની જેટલી પણ કોસ્ટ છે એને આપણે શું કરીએ છીએ તો કે રીઅપોર્શન કરીએ છીએ. આને આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન પણ કહેશું, કારણ કે સેકન્ડ ટાઈમ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ કોસ્ટને. હવે એમાં અલગ અલગ મેથડ છે, જેમાં શું કીધું છે તો કે અપોર્શનમેન્ટ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ ઓવરહેડ્સ,
apportionment to production by department only. પછી માનો કે apportionment to production as well as service department. હવે જો એમાં નોન રેસિપ્રોકલ મેથડ છે, પછી રેસિપ્રોકલ મેથડ છે. હવે રેસિપ્રોકલ મેથડમાં પણ બે મેથડ છે, સાયમલ્ટેનિયસ ઇક્વેશન મેથડ અને સેકન્ડ છે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. હવે આ મેથડ છે હું તમને અત્યારે સમજાવીશ તો તમને એમ જ થશે કે આ ખોટું આપણે ઓવરહેડ કોસ્ટિંગ ભણીએ છીએ. તો એ આપણે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ મેથડથી આપણે જ્યારે સમ કાઉન્ટ કરતા હશું ત્યારે હું તમને સમજાવીશ કે આમાં કઈ રીતના કેલ્ક્યુલેશન કર્યું છે. બરાબર, તો આપણે એ ત્યારે સમજશું. તો સારું, ચાલો આ લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે અપોર્શનમેન્ટ અને રીઅપોર્શનમેન્ટ સમજશું કે એના બેઝ કેના આધાર નક્કી થતા હોય છે. તો સારું, ચાલો આ વિડીયોમાં તમને કંઈ ક્વેરી રહેતી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો. જો છેલ્લે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.